હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે। આ શાળામાં 2 અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા। મૃતક નયનને 1 અઠવાડિયા પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી, જેનો આરોપી સગીર બદલો લેવાની ફિરાકમાં ફરતો હતો। આરોપી છેલ્લા 1 સપ્તાહથી પેપર કટર લઈને સ્કૂલે આવતો હતો। જો કે આ મુદ્દે શાળાના શિક્ષકો માહિતગાર હોવા છતાં કોઈ પગલાં ન લીધા અને અંતે આરોપી સગીરે નયન પર હથિયારથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો। અમદાવાદમાં 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ધોરણ 10ના SSCના વિદ્યાર્થી નયનની હત્યા બાદ આજે પણ સ્કૂલ બહાર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। NSUIના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો। જો કે પોલીસે NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી અને સ્કૂલ બહાર વિરોધ કરનારા લોકોની પણ અટકાયત કરાઈ છે। સ્કૂલની અંદર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજે હિન્દુ સંગઠનોને મણિનગર બંધનું એલાન આપ્યું છે અને હિન્દુ સંગઠનોએ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી। સિંધી માર્કેટના વેપારીઓએ દુકાન બંધ રાખી હતી। જો કે મણિનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો તો કેટલીક દુકાનો ચાલુ જોવા મળી હતી। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।